નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના તોયની ગામના પ્રાથમિક શાળાનો આચાર્ય જે નીકળ્યો માસૂમ બાળાનો હત્યારો। રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરના અનડિટેક્ટ ગુનાઓને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ તારીખ 19/9/2024ના રોજ કલાક 10 થી 17:45 વાગ્યા દરમિયાન કોઈપણ સમયે આ ગામે મરણ જનાર બાળકી માસી તોયની ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે ગયેલ અને સાંજ સુધી ઘરે પરત ફરેલ નહીં, તેથી તેના માતા પિતા તેમજ સગા સંબંધીઓ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવેલ અને આ બાળકી શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન હાલતમાં તેના પિતાને મળી આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ સિંગવડ સરકારી દવાખાને લઈ ગયેલ અને ત્યાંથી ડૉક્ટરશ્રીએ રિફર કરતા લીમખેડા સરકારી દવાખાને લાવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ બાળકી મરણ ગયેલ હોવાની હકીકત જણાવેલ। જે બાબતે મરણ જનારનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે કરવામાં આપના મોતનું કારણ તેણીનું મૃત્યુ શ્વાસ રૂંધી દેવાથી થયેલ હોવાનું આપેલ હોય, જેથી બાળકીને કોઈ પણ અજાણ્યા ઈસમે શ્વાસ મૃત્યુ નિપજાવી ગુનો કરેલ। એ બાબતે રણધીકપુર પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર્ડ ની BNS 2023ની કલમ 103(1) મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ। જે બનાવની ગંભીરતા સમજી મુખ્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી RV અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા નાઓએ તાત્કાલિક લીમખેડા સરકારી દવાખાને તેમજ ગુનાવાળી જગ્યાની સ્થળ વિઝિટ કરેલ અને આ ગુનો ડિટેક્ટ કરવા મુખ્ય નાયબ પોલીસ અધિક્ષક શ્રી JD કંસારા લીમખેડા વિભાગ લીમખેડાની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM ગામેતી LCB તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SJ રાણા, SOG પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NK ચૌધરી રણધીકપુર પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SV વસાવા લીમખેડા પોલીસ સ્ટેશન, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HM રાદડિયા સંજેલી પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DR બારૈયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SJ રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RJ ગામી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DR બારૈયા રણધીકપુર પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી KC ઝાલા લીમખેડા પોલીસ સ્ટેશન તથા LCB SOG તેમજ લીમખેડા ડિવિઝનના પુરુષ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓની જુદી જુદી 10 ટીમો બનાવેલ। જે દરેક ટીમોમાં પોલીસ સ્ટેશનના ચાઇલ્ડ વેલફેર ઓફિસર CWઓને સાથે રાખી ગુનાના મૂળ સુધી પહોંચી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન કરી આ બનાવની તપાસ કરવા અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કરેલ। તેમજ ગુનાવાળી જગ્યાની ફોરેન્સિક એક્સપર્ટ ટીમ તથા ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ટીમો તેમજ ડોગ સ્કોડની ટીમ સ્થળ પર બોલાવી ઝીણવટપૂર્વક સ્થળ નિરીક્ષણ કરવા તજવીજ કરવામાં આવી। પોલીસ અધિક્ષક શ્રી દ્વારા બનાવવામાં આવેલ અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળ શાળા તેમજ બાળકીના ગામમાં તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં પોલીસ સમક્ષ એવી હકીકત ધ્યાન આવેલ કે મરણ જનાર બાળકીને છેલ્લે તેની માતા દ્વારા શાળામાં પ્રિન્સિપલની ગાડીમાં શાળાએ મોકલવામાં આવેલ, જેથી આ બાબતેની ઉડાણપૂર્વક વધુ તપાસ કરવા માટે પોલીસની અન્ય ટીમો દ્વારા આ બાળકીના વર્ગમાં ભણતા આ બાળકોની સાથે કુનેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરતા એવું ધ્યાન ઉપર આવેલ કે મરણ જનાર બાળકી શાળામાં આવેલ જ નથી અને જે બાબતેની ખાતરી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવેલ। તેમજ શાળાના અલગ અલગ ધોરણોમાં ભણતા 30 જેટલા બાળકોની કુનેહપૂર્વક પૂછપરછ કરતા એવી હકીકત જણાવેલ કે શાળા છૂટ્યા સુધીમાં મરણ જનાર બાળકી મળી આવેલ તે જગ્યાએ હતી જ નહીં, તેમજ તેમની સ્કૂલ બેગ તેમજ ચપ્પલ પણ વર્ગની બહાર ન હતા, જેથી આ દિશામાં વધુ તપાસ કરવા સારું શિક્ષકો તેમજ શાળાની આસપાસમાં રહેતા વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા શાળાના પ્રિન્સિપલ તેમજ અન્ય શિક્ષકો સૌથી છેલ્લે ઘરે જવા નીકળે તેમજ એક વિદ્યાર્થી દ્વારા મરણ જનાર બાળકીને શાળા છૂટ્યા બાદ પ્રિન્સિપલની ગાડીમાં સૂતેલી જોયેલી હકીકત જાણવા મળેલ, જેના આધારે શાળાના પ્રિન્સિપલ તેમજ અન્ય શિક્ષકોની પૂછપરછ જુદી જુદી ટીમો દ્વારા કરવામાં આવેલ। તેમાં પ્રિન્સિપલની પૂછપરછ કરતાં પ્રથમ તેણે જણાવેલ કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવેલ હતો, પરંતુ ત્યારબાદ તે મારી ગાડીમાંથી ઉતરી કઈ બાજુ ગયેલ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદાની કામગીરીમાં લાગી ગયેલ અને શાળા છૂટ્યા બાદ મારા ઘરે જતો રહેલ અને ઘરે પહોંચ્યા બાદ બાળકીના વર્ગ શિક્ષક દ્વારા બાળકી ગુમ થયેલની મને જાણ થયેલ હતી, જે વાત ગળે ઉતરે એમ ન હોય, જેથી પ્રિન્સિપલના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરતાં બાળકીને જે સ્થળેથી બેસાડેલ ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતાં બનાવના દિવસે વધારે સમય લાગેલ તેમજ કોલ રેકોર્ડ આધારે પ્રિન્સિપલને ઉડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં પોતે ભાંગી પડેલ કે પોતે તેની ગાડીમાં બાળકીને બેસાડ્યા પછી બાળકીની સાથે છેડછાડ તેમજ અડાબલા કરતા
આવતા બૂમાબૂમ કરવા લાગેલ, જેથી મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગયેલ, જેની પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળા લઈ આવેલ અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખેલ અને શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે પ્રિન્સિપલ પોતાની જાતે બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવેલ અને તેની સ્કૂલ બેગ, ચપ્પલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધેલ. રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરના અનડિટેક્ટ ગુનાઓને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ.